ગાયનમ દાનમીશ્વર ભાવસ્વ ક્ષાત્ર કર્મ સ્વભાવજમ. ક્ષત્રિયનો એ ધર્મ જ છે, એનું લક્ષણ છે કે એ દાન આપીને રાજી રહે છે. તો આવા દાનવીરો આપણે ખૂબ ખૂબ તાળીઓથી આ સન્માનને વધાવીએ. દાતાશ્રીઓએ પોતાના ભંડોળમાંથી પોતાના લક્ષ્મીને ફરી એકવાર ખૂબ ખૂબ તાળીઓથી દાતાશ્રીઓને વધાવીએ. એમના તરફથી 11,111 રૂપિયા અર્પણ કરવામાં આવે છે, જેઓ અત્રે ઉપસ્થિત નથી. શ્રી બળવંતસિંહજી રાણા, જેઓ પણ લેન્ડ ડેવલપરના વ્યવસાયમાં કાર્યરત છે, મોટી રેવતીના નિવાસી છે, તેમના તરફ 11,000 રૂપિયા અર્પણ કરવામાં આવે છે. શ્રી બળવંતસિંહજી રાણા. શ્રી કિરીટસિંહ ડાભી, આપ સિંદરેજના નિવાસી છો અને અમદાવાદ જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા છો. 11,000 રૂપિયા શ્રી કિરીટસિંહ ડાભી તરફથી સમાજને અર્પણ કરવામાં આવે છે. ચૌહાણને વિનંતી છે, શ્રી વજયસિંહ ચૌહાણ આવી અને નટુભાઈ પ્રથાભાઈ રાઠોડને અભિવાદિત કરશે. બહાદુરસિંહ ડાભી આવી અને શ્રી નટુભાઈ પ્રથાભાઈ રાઠોડને સમાજ માટે ફરીથી આપણે ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી આ સન્માનને વધાવીએ. આ તમામ શ્રેષ્ઠીઓને અભિવાદિત કરીએ. એક અસર નથી રાખી તો આપણે એટલું તો ચોક્કસ એમને અભિવાદન કરી શકીએ. ગૌરવસિંહ એ જસવંતસિંહ ચાવડાને અભિવાદિત કરશે. ફરી એકવાર ખૂબ ખૂબ તાળીઓથી આપણે બંધુઓને વધાવીએ. શ્રી બળવંતસિંહ પઢેરિયા એ વૈભવસિંહ ચૌહાણને અભિવાદિત કરશે. મને એટલે જ બોલા કે અહીંયા લોકો આવશે મળશે. ફરી એકવાર આપણે ખૂબ ખૂબ તાળીઓથી આ બંધુઓને વધાવીએ. જાડેજા આવે. શ્રી વિજયસિંહ ગોહિલ રજોડા વાળા તરફથી 3100 રૂપિયા શ્રી ચેતનસિંહજી રાઠોડ કાવીઠા, 2100 રૂપિયા શ્રી સરદારસિંહ સોલંકી કોચરિયા અને 5000 રૂપિયા શ્રી પ્રભાતસિંહ સોલંકી અડાળાવાળા તરફથી એ પ્રાપ્ત થાય છે. આ સૌ માટે આપણે ખૂબ ખૂબ ધન્યવાદ એમને આપીએ છીએ કે સમાજ માટે એમણે આટલો સુંદર ફાળાની રકમ નોંધાવી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. આ દાતાશ્રીઓ સિવાય સમાજને જેમણે ગૌરવ અપાવ્યું છે, વિવિધ ક્ષેત્રમાં એવા મહાનુભાવો છે કે જેમણે સમાજનું નામ રોશન કર્યું છે અને સમાજ જેમના નામે ઓળખાય છે એવા કેટલાક મહાનુભાવો રૂપે કલગી રૂપે એઓએ નામના મેળવી છે અને અત્યારે અહીંયા ઉપસ્થિત છે. તેમનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ, સ્વાગત કરવા માટે જઈ રહ્યા છીએ. શ્રી અક્ષર દેહ પણ ઓળખીએ છીએ, એટલે શબ્દ દેહ પણ ઓળખીએ છીએ અને અહીંયા સદેહ પણ ઓળખીએ છીએ. ગુજરાત સમાચારમાં વર્ષોથી જેમની કટાર લખાય છે અને સમાજની છાતી જેમનું નામ લેતા ગજગજ ફૂલે એવા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખૂબ જ લોક સાહિત્યના ક્ષેત્રમાં જાણીતા એવા માનનીય શ્રી જોરાવરસિંહ જાદવ સાહેબ અત્રે ઉપસ્થિત છે. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ. માનનીય જોરાવરસિંહ જાદવ સાહેબને સન્માનવા માટે શ્રી પ્રમુખ શ્રી ભૂપતસિંહજીને વિનંતી કરીશ કે તેઓ માનનીય જોરાવરસિંહજીને સન્માનિત કરે. આપણા માટે ખૂબ ગૌરવની વાત છે કે માનનીય જોરાવરસિંહજી એ આપણા સમાજમાંથી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એ લોક સાહિત્યને
એ લોક સાહિત્યના ક્ષેત્રમાં એમનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. આપણે ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી એમને અત્રે વધાવીએ. તેમને વિનંતી કે મંચ પર પધારે શ્રી ભરતસિંહ વાળા. જયવંતસિંહ સોલંકીને વિનંતી કે તેઓ આવી અને શ્રી ભરતસિંહ વાળાને અભિવાદન કરશે. ફરી એકવાર આપણે આપણી તાળીઓથી આ સન્માનને વધાવીશું. ધન્યવાદ. શ્રી ભરતસિંહ માધુભા ટાંક આપ ડીવાયએસ આપી રહ્યા છો ત્યારે હું શ્રી હિંમતસિંહભાઈ ડાભીને વિનંતી કરીશ કે તેઓ ટાંક સાહેબને આવકારે. મિત્રો ફરીથી તમારી તરફથી તાળીઓની અપેક્ષા છે. ધન્યવાદ. શ્રી જેજી ચાવડા સાહેબ. અશ્વિનસિંહને વિનંતી કે તેઓ ચાવડા સાહેબને અભિવાદિત કરશે. આભાર. શ્રી મહિપતસિંહ ચાવડા સાહેબ, ડોક્ટર મહિપતસિંહ ચાવડા. શ્રી નરેન્દ્રસિંહ જાદવ. નરેન્દ્રસિંહ જાદવને મંચ પર પધારવા વિનંતી છે. શ્રી ધીરુભાઈ ગોહિલને વિનંતી કરીશ. ધીરુભાઈ ગોહિલ. ફોટોગ્રાફીમાં કેનનમાં કયો લેવાય? હે રામભાઈ. શ્રી ભરતસિંહ સોલંકી. ભરતસિંહે અમદાવાદ પૂર્વમાં આપણા સમાજમાં ખૂબ મોટી અહીંયા પિક્ચરનું શૂટિંગ અહીંયા જ કર્યું. માનનીય ડીડી બારડ સાહેબ, આપ સચિવ પદેથી નિવૃત્ત થયા છો. અનેક મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓની સાથે આપે કામ કર્યું. મહિપતસિંહ એ વિરલસિંહને મહિપતસિંહ મોરી. શું કેવું રામભાઈ? શ્રી નરેન્દ્રસિંહ અસવાડ નું સન્માન કરશે. રઘુ આપણે આ દાદાશ્રીઓને વધાવીએ. આઈપીએસ માં ફર્સ્ટ આવ્યા. આપ સૌ જાણતા જ હશો કે આઈપીએસ ની પરીક્ષામાં ભારતરાજસિંહ ફર્સ્ટ આવ્યા અને હાલ બનાસકાંઠા ખાતે તેમની નિમણૂક થઈ છે અને તેમના માતૃશ્રી એ અત્રે ઉપસ્થિત છે. મૂળ ગામ તેમનું તેઓ અત્રે ઉપસ્થિત છે. તેમનું સન્માન કરવા માટે રંજનબા ભૂપતસિંહ રાઠોડને વિનંતી છે કે તેઓ આવશે અને ભારતરાજસિંહના માતૃશ્રીને એ અર્પણ કર્યા છે. ખૂબ ખૂબ તાળીઓથી તેમને વધાવી લઈએ. સમાજનું ગૌરવ કહી શકાય કે આઈએએસ અને આઈપીએસ કક્ષાના અધિકારીઓ આપણને હવે મળવા લાગ્યા છે. જીઆરસીએ અને વિદ્યાર્થીઓની મહેનતના પરિણામે આજે આપણે આ ક્ષેત્રમાં સારું એવું કાઠું કાઢી શક્યા છીએ. ખરેખર ભારતસિંહના માતાને આપણે વંદન કરીએ કે સમાજને એક આઈપીએસ દીકરો તેમણે અર્પણ કર્યો છે. ખૂબ ખૂબ તાળીઓથી મિત્રો આપણે વધાવીએ. રૂપિયા. મકવાણા ભગવતસિંહ બેજલપુર 500 રૂપિયા.
પઢેરિયા હેમંતભાઈ જોધપુર 500 સેટેલાઇટ 500 રૂપિયા, મોરી પ્રવીણસિંહ થલતેજ 1100 રૂપિયા, ઝાલા દુધાભાઈ ઉમાગામ 5001 રૂપિયા. તમામ આપણા બંધુઓનો આપણે આભાર માનીએ છીએ. મિત્રો, કારડિયા રાજપૂત સમાજ અમદાવાદ પૂર્વ એ મેં કહ્યું એમ ખૂબ મોટી ટીમ છે, ઉત્સાહી છે. આપણા ખૂબ યુવાનો સુંદર રીતે ત્યાં સમાજ સંગઠનનું કામ કરી રહ્યા છે. કારડિયા રાજપૂત સમાજ અમદાવાદ પૂર્વ તરફથી 11,111 રૂપિયા આજના આ સ્નેહ મિલન માટે અર્પણ કરવામાં આવે છે. ચાવડા નારાયણભાઈ ફુલજીભાઈ તરફથી 500 રૂપિયા અર્પણ કરવામાં આવે છે. એવા આપણા માનનીય પ્રમુખ શ્રી ભૂપતસિંહજી રાઠોડનું આજે આપણે સન્માન કરવા માંગીએ છીએ. તો તેમને મંચ પર પધારવા માટે વિનંતી છે. ખૂબ ખૂબ તાળીઓથી આપણે સૌ જોઈ રહ્યા છીએ. આ સમગ્ર કાર્યક્રમના ભોજનના દાતા પણ માનનીય ભૂપતસિંહજી છે. તેમની જ્યારે સ્કૂલે મીટિંગ કરી ત્યારે એમની ખૂબ લાગણી હતી કે વધુમાં વધુ સંખ્યામાં આપણા અમદાવાદના એ કારડિયા રાજપૂત સમાજના બંધુઓ અહીંયા આવે તો સાલથી એ સન્માનિત કરશે. આખી જે સમિતિ છે આપણી આ સ્નેહ મિલનની સમિતિ, તેને વિનંતી કરીશ કે તેઓ આવી અને માનનીય શ્રી ભૂપતસિંહજી રાઠોડને સન્માનિત કરશે. સમિતિમાં શ્રી હેમંતસિંહ વાળા, શિવરાજસિંહ પઢેરિયા, હેમંતસિંહ પઢેરિયા, અશ્વિનસિંહ દોડિયા, બહાદુરસિંહ ડાબી, રાજેન્દ્રસિંહ સોલંકી, શ્રી હેમંતસિંહ પઢિયાર, શ્રી ગૌરવસિંહ સોલંકી અને શ્રી મદારસિંહ ચૌહાણ, આ તમામ મિત્રોએ પણ આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરેલી છે. બધા માટે ખૂબ ખૂબ તાળીઓથી આપણે આ મિત્રો પ્રવીણસિંહ મોરીને પણ વિનંતી કે આપ મંચ પર આવશો. માનનીય પ્રમુખશ્રીનું સન્માનમાં જોડાવા માટે પ્રવીણસિંહ મોરીને વિનંતી. ફરી એકવાર તમારા તરફથી જોરદાર તાળીઓથી આપણે જય ભવાની. હજી એટલો અવાજ નથી આવતો. જય ભવાની. તો આ તમામ મિત્રોએ ખૂબ મહેનત કરી છે કે આ સ્નેહ મિલન સફળ બને અને વધુમાં વધુ પરિવારો આ સ્નેહ મિલનમાં જોડાય એ માટે સૌનો આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને પ્રમુખશ્રીનો ફરીથી આભાર માનીએ છીએ કે આવા ને આવા કાર્યક્રમો એ આપણને મળતા રહે. કાવીઠાનું યુવા રાજપૂત ગ્રુપ, સમસ્ત કારડિયા રાજપૂત યુવા ગ્રુપ કાવીઠા એ મિત્રોને પણ અહીં આવવા માટે વિનંતી છે. યુવા રાજપૂત ગ્રુપ કાવીઠા. પેલા કાકા નથી દેખાતા. થોડા થોડા આમરો આવી જશો. થોડા થોડા આમરો બધા. ગ્રુપ કાવીઠા તરફથી કાવીઠાના યુવાનો એ આપણા પ્રમુખશ્રીને તલવાર આપી અને એમનું સન્માન કરવા માંગે છે. હમણાં મેં જ્યારે સંસ્થાની માહિતી આપી ત્યારે એક વાત મેં જરા ખાનગી રાખેલી કે શ્રી સમસ્ત કારડિયા રાજપૂત સમાજ અમદાવાદ શ્રી કારડિયા www.kaardiyaarajput.org નામની વેબસાઇટ ચાલુ કરીએ છીએ અને એ વેબસાઇટ કારોબારીની બધાની ઈચ્છા છે કે પ્રમુખના હસ્તે જ વેબસાઇટ ચાલુ થાય અને ખુલ્લી મુકાય
અને એ વેબસાઇટ ઉપર દરેક સમાજનો વ્યક્તિ ગુજરાતમાં કે ભારત દેશમાં ગમે ત્યાં હશે ત્યાં ઘરે બેઠા એનું ફોર્મ ભરી શકશે અને ફોર્મની માહિતી મેળવી શકશે. એ વેબસાઇટ અત્યારે અમે ચાલુ કરી રહ્યા છીએ. વેબસાઇટ ઓપન કરી છે karniyarajput.com org. જય ભવાની. તો karniyarajput.com org યાદ રાખજો. karniyarajput.com અત્યારે તમારા મોબાઈલમાં ઓપન થશે. આ ઓપન કરી અમે અહીંયા દરેકના મોબાઈલમાં હવે karniyarajput.com org વેબસાઇટ ચાલુ અને હવે દરેક ફોર્મ અને તમામ સમાજની માહિતી આના ઉપરથી મેળવી શકશે અને પોતે ફોર્મ ભરીને મોકલી શકશે. જય ભવાની. અવિવાહિત દીકરા દીકરીની માહિતી પણ મેળવી શકાશે અને ફોર્મ ભરી શકાશે. તમામ વિગત હવે આની ઉપર આજથી ચાલુ કરીએ છીએ. ગુજરાત આખામાં ગમે ત્યાંની ગમે તે માહિતી આપ મેળવી શકશો. જય ભવાની. જય ભવાની. ખૂબ ખૂબ આભાર માનીએ. ખૂબ ખૂબ તાળીઓથી આપણે આ સન્માનને વધાવીએ. એમની ઈચ્છા છે કે હવે યુવાનો પણ આપણો સમાજ પણ વડીલોની આંખે અને યુવાનોની પાંખે કામ કરતો થાય, યુવાનો વધુ ને વધુ સમાજની સેવામાં જોડાય તેવી તેમની ઈચ્છા છે. તો યુવાનોને એક આકલ છે કે આપણે પણ મિત્રો અહીંયાથી પ્રમુખ સાહેબે જે જાહેરાત કરી છે એ આખુબા ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવો છો. તેમના તરફથી 11,000 રૂપિયા એ સમાજને પ્રાપ્ત થાય છે. મહિપતસિંહ ચૌહાણને વિનંતી કે તેઓ તેમનું સન્માન કરશે. હેમલસિંહ એ અરવિંદસિંહ સગરને સન્માનિત કરશે. વંદન. આપ સર્વે નામ લેવા બેસું તો સમય વધારે જાય અને છેવટે કહું તો હું અને આપ સર્વે એક જ માટીમાંથી ઘડાયેલા એક જ સમાજના સંતાનો છીએ. માટે માત્ર એટલું જ કહીશ કે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનો હેમ હોય. અહીંયા એકત્ર થયેલ સમાજની હું એક દીકરી છું અને આજે આ સમાજે મને શિક્ષણ એ વિષય પર એક રજૂઆત કરવાની તક આપી એને હું મારું સદભાગ્ય ગણું છું. ત્યારે આ પ્રસંગે એટલું કહી શકાય, વિદ્યા નામ નરસ્ય રૂપમ અધિકમ પ્રચ્છન્ન ગુપ્તમ ધનમ, વિદ્યા ભોગ કરી યશ સુખ કરી વિદ્યા ગુરુ નામ ગુરુ, વિદ્યા બંધુજનો વિદેશ ગમને વિદ્યા પરમ દૈવતમ, વિદ્યા રાજસુ પૂજ્યતે નહીં ધનમ, વિદ્યા વિહી ન પશુઃ. અર્થાત વિદ્યા વગરનો માણસ એ પશુ સમાન છે. તો વિદ્યા શેનાથી મળે? તો વિદ્યા શિક્ષણથી પ્રાપ્ત થાય છે. ત્યારે પ્રશ્ન થાય કે શિક્ષણ એટલે શું? જે આજના જમાનાનું શિક્ષણ છે તેને આપણે શિક્ષણ કહીશું કે પછી જે પ્રાચીન કાળમાં શિક્ષણ છે તે એટલે ખરું શિક્ષણ? ત્યારે આજનું શિક્ષણ જોવા જઈએ તો આજનું શિક્ષણ એ જીવિકાલક્ષી શિક્ષણ છે. જીવનલક્ષી કહી શકાય કે ટુડેઝ એજ્યુકેશન ઇઝ જોબ ઓરિએન્ટેડ એજ્યુકેશન. અને જીવનલક્ષી શિક્ષણ